ચાલો આજે 1861ના ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટને જરા અલગ નજરથી જોઈએ. સવાલ એ છે કે શું આ કાયદો ખરેખર ભારતીયોને સત્તા આપવા માટે હતો કે પછી એ 1857ના બળવા પછી બ્રિટિશરોની એક ખૂબ જ હોશિયારી ભરેલી રાજકીય રમત હતી? ચાલો આ ઐતિહાસિક કાયદા પાછળની અસલિયત શું છે એને સમજીએ. જો આ જે એક વાક્ય છે ને એ 1861ના આખા કાયદાનો સાર કહી દે છે. 1857ના બળવા પછી અંગ્રેજોને એક વાત બરાબર સમજાઈ ગઈ હતી કે ભાઈ હવે ખાલી તલવારના જોરે ભારત પર રાજ નહીં ચાલે. ભારતીયોને સાથે રાખવાનો દેખાવ તો કરવો જ પડશે, ભલે પછી એ ખાલી નામ પૂરતું જ કેમ ન હોય. તો રણનીતિમાં બદલાવ કેવો આવ્યો એ અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે. 1857 પહેલાં એમનું સીધું હતું કોઈની સલાહ નહીં, બસ શાસન કરો. પણ બળવા પછી શું થયું? એમણે ભારતીયોને વાતચીતમાં સામેલ કરવાનું શરૂ કર્યું. પણ શરત એ હતી કે આખરી લગામ તો એમના જ હાથમાં રહે. આને જ કહેવાય કંટ્રોલ્ડ પાર્ટિસિપેશન અથવા તો નિયંત્રિત સમાવેશનું મોડેલ. આ કાયદાને સમજવા માટે એક મસ્ત શબ્દ છે, પોલિટિકલ કૂલિંગ મિકેનિઝમ. મતલબ કે રાજકીય શાંતિ જાળવવાની એક સિસ્ટમ. સાવ સાદી ભાષામાં કહું તો પ્રેશર કુકર જેવું. જેમ કુકરમાં વરાળ વધી જાય તો સેફટી વાલ્વને બહાર કાઢી નાખે છે, બસ એ જ રીતે આ કાયદો ભારતીયોના ગુસ્સા અને અસંતોષની વરાળને બહાર કાઢવા માટેનો એક રાજકીય સેફટી વાલ્વ હતો, જેથી કરીને 1857 જેવો બીજો કોઈ મોટો ધડાકો ન થાય. તો સવાલ એ થાય કે આ ભાગીદારીનો આભાસ, આ ભ્રમ એ ઊભો કેવી રીતે કરવામાં આવ્યો? ચાલો હવે કાયદાની અંદર જઈએ અને એની જોગવાઈઓને બારીકાઈથી જોઈએ. ખબર પડશે કે આ રાજકીય જાદુગરી આખરે કામ કઈ રીતે કરતી હતી. આ કાયદાની સૌથી મોટી હેડલાઇન શું હતી ખબર છે? પહેલીવાર ભારતીયોને વાઇસરોયની લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જગ્યા મળી. સાંભળવામાં તો કેટલું મોટું લાગે નહીં, જાણે કોઈ ક્રાંતિ થઈ ગઈ હોય. પણ શું વાસ્તવમાં એવું હતું? ચાલો જોઈએ. અને બસ અહીં જ આખી રમત હતી. આ જે ભારતીય સભ્યો હતા એ લોકોએ ચૂંટેલા પ્રતિનિધિ નહોતા. એમને તો વાઇસરોય પોતે પસંદ કરતા હતા, નોમિનેટ કરતા હતા. હવે તમે જ વિચારો, વાઇસરોય કોને પસંદ કરશે? એવા જ રાજા મહારાજાઓ અને જમીનદારોને જે અંગ્રેજી શાસનના પાક્કા વફાદાર હોય. એટલે એમની જવાબદારી ભારતની જનતા માટે નહીં, પણ બ્રિટિશ સરકાર માટે હતી. આ ચાર્ટમાં સત્તાનું બેલેન્સ જુઓ, એકદમ સ્પષ્ટ છે. બધી જ સત્તા અંગ્રેજોના હાથમાં. ભારતીય સભ્યો શું કરી શકતા હતા? બસ સલાહ આપી શકતા હતા. એનાથી વિશેષ કંઈ નહીં. ના તો બજેટ પર કોઈ ચર્ચા, ના કોઈ સવાલ પૂછવાનો અધિકાર અને કોઈ મોટા નિર્ણય પર તો એમનો કોઈ પ્રભાવ જ નહીં. સાચું કહું તો આ એક સોનાના પાંજરા જેવું હતું. તમને અંદર બેસવા તો દીધા છે, પણ ઉડવાની આઝાદી નથી. પણ હા, આ કાયદામાં એક એવી વસ્તુ હતી જેનું મહત્વ આજે પણ છે, અને એ હતી પોર્ટફોલિયો સિસ્ટમ. આ સિસ્ટમ લોર્ડ કેનિંગ લઈને આવ્યા. આમાં શું હતું કે વાઇસરોયની કાઉન્સિલના દરેક મેમ્બરને એક ડિપાર્ટમેન્ટ એટલે કે પોર્ટફોલિયો સોંપી દેવામાં આવતો. જેમ કે કોઈને ફાઇનાન્સ, કોઈને હોમ, કોઈને મિલિટરી. કંઈક જાણીતું લાગે છે? બિલકુલ. આપણી આજની જે કેબિનેટ સિસ્ટમ છે ને એના મૂળિયા અહીં 1861ના કાયદામાં જ છે. બીજી એક મહત્વની વાત થઈ વિકેન્દ્રીકરણની શરૂઆત. થયું એવું હતું કે 1833ના એક કાયદાથી બોમ્બે અને મદ્રાસ જેવા મોટા પ્રાંતોની કાયદા બનાવવાની સત્તા છીનવી લેવામાં આવી હતી. બધું જ સેન્ટ્રલાઇઝ્ડ કરી દીધું હતું. આ કાયદાથી એ ભૂલ સુધારવામાં આવી અને એમને થોડી સત્તા પાછી આપવામાં આવી. કહી શકાય કે ભારતના આજના ફેડરલ સ્ટ્રક્ચર એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાની વહેંચણીના બીજ અહીં રોપાયા હતા. તો આ કાયદાનો વારસો શું રહ્યો? ભલે અંગ્રેજોએ પોતાના ફાયદા માટે બનાવ્યો હતો, પણ અજાણતા જ એનાથી આધુનિક ભારતના શાસન માટેના કેટલાક પાયા નંખાઈ ગયા. ચાલો જોઈએ કે 1861ના આ કાયદાની લાંબા ગાળાની અસરો શું થઈ અને આજ સુધી આપણી સાથે કઈ રીતે જોડાયેલી છે. આ ટાઈમલાઈન જુઓ. એના પરથી ખ્યાલ આવશે કે રાજકીય અધિકારો મેળવવાની ગતિ કેટલી ધીમી હતી. 1861માં ખાલી એન્ટ્રી મળી. એના લગભગ 30 વર્ષ પછી 1892માં સવાલ પૂછવાનો અવાજ મળ્યો અને સાચા અર્થમાં પ્રતિનિધિત્વની વાત તો 1909માં શરૂ થઈ. એટલે કે 1861 એ તો બસ એક બહુ લાંબી મંઝિલનું પહેલું નાનકડું પગથિયું હતું. અને આ આખી ચર્ચાનો સારાંશ અહીં છે. આજની આપણી કેબિનેટ સિસ્ટમ એ આવી પોર્ટફોલિયો સિસ્ટમમાંથી, રાજ્યોની વિધાનસભાઓ એ આવી વિકેન્દ્રીકરણમાંથી,
અને સૌથી રસપ્રદ, આપણા રાષ્ટ્રપતિ પાસે જે વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ બહાર પાડવાની સત્તા છે, જે બંધારણના આર્ટિકલ 123માં છે, એ પણ સીધી વાઇસરોયને 1861માં મળેલી સત્તામાંથી જ આવી છે. આ જોડાણ ખૂબ જ મહત્વનું છે. સારું, તો આ બધી વાતચીત પરથી આપણે શું શીખી શકીએ? ખાસ કરીને પોલિસી સ્ટડીઝના વિદ્યાર્થીઓ માટે આમાંથી કયા મુદ્દાઓ પરીક્ષા માટે કામના છે અને કઈ એવી સામાન્ય ગેરસમજો છો જેનાથી બચવું ખૂબ જ જરૂરી છે? ચાલો એના પર એક નજર નાખીએ. એક પરીક્ષાર્થી તરીકે સૌથી મોટો પડકાર એ હોય છે કે દેખાવ ખાતર કરેલા સુધારા અને ખરેખર લોકતાંત્રિક સુધારા વચ્ચેનો તફાવત કેવી રીતે ઓળખવો. 1861ના કાયદા જેવી બાબતોનું વિશ્લેષણ કરતી વખતે કઈ સામાન્ય ભૂલોથી બચવું જોઈએ, આ સમજવું ખૂબ જ નિર્ણાયક છે. આ ટેબલ એકદમ કામનું છે, ખાસ કરીને પરીક્ષા માટે. ચાલો સામાન્ય ભૂલ અને એની સાચી હકીકત જોઈએ. પહેલી ભૂલ, શું આ કાયદાથી ચૂંટણીઓ શરૂ થઈ? ના, બિલકુલ નહીં. ફક્ત નોમિનેશન એટલે કે નામાંકન શરૂ થયું. બીજી ભૂલ, શું ભારતીયોને સાચી સત્તા મળી? ના, ફક્ત સલાહ આપવાની ભૂમિકા મળી. અને ત્રીજી ભૂલ, શું આનાથી સંપૂર્ણ વિકેન્દ્રીકરણ થયું? ના, ફક્ત આંશિક વિકેન્દ્રીકરણની શરૂઆત થઈ. આ 3 મુદ્દા યાદ રાખશો તો કોઈ ભૂલ નહીં થાય. અને અંતે આખા વિશ્લેષણનું એક જ લીટીમાં સારે છે કે નિયંત્રિત ભાગીદારી બરાબર રાજકીય સ્થિરતા. 1861નો કાયદો કોઈ લોકશાહી તરફનું પગલું નહોતું દોસ્તો, એ તો બ્રિટિશ સામ્રાજ્યની ઉંમર વધારવા માટેનો એક રાજકીય માસ્ટર સ્ટ્રોક હતો. અને આ વાત આપણને વિચારવા પર મજબૂર કરે છે કે શું આજે પણ સત્તા ટકાવી રાખવા માટે ભાગીદારીનો આવો દેખાવ દુનિયામાં ક્યાંય થતો હશે? આ એક સવાલ સાથે આપણે આજની આ વાતચીતને અહીં વિરામ આપીએ.